પૂજ્ય બ્રહ્મશ્રી વ્રજેશ કુમારજી મહારાજ શ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે દ્વિદિવસીય વિચાર સત્ર કાર્યક્રમ યોજાયો હતો। તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 બ્રહ્મશ્રી વ્રજેશ કુમારજી મહારાજ શ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે દસાલાડ ભવન ખાતે 2 દિવસીય વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બંને દિવસ વિવિધ વક્તાઓએ અલગ અલગ વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું, જેમાં ગત રોજ આકાશવાણીના નિવૃત્ત કેન્દ્રીય નિયામક તુષાર શુક્લનો કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત સરકાર દ્વારા 3 વખત એવોર્ડ આપી તુષાર શુક્લને સન્માનિત કરાયા હતા અને વિવિધ ગુજરાતી ફિલ્મોમાં પણ તેમને અભિનય આપ્યો હતો। ત્યારે ગત રોજ દસાલાડ ભવન ખાતે તુષાર શુક્લએ સુખનું સરનામું ઘર વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું, જેને સાંભળવા સમાજના મોભીઓ ઉપરાંત મોટી સંખ્યામાં સભ્યો સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમાજના દાતા બ્રાઇટ સ્કૂલના ફાઉન્ડર જયેન્દ્રભાઈ શાહના પુત્ર સિમિત અને શૌમિલભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજકોટથી આવેલા વક્તા તુષાર શુક્લએ સુખનું સરનામું ઘર અંતર્ગત વિશેષ માહિતી આપી હતી, જ્યારે સમાજના ટ્રસ્ટી બકુલભાઈ પરીખ અને હિતેશ શાહે પ્રસંગોપાત નિવેદન આપ્યું હતું। શ્રી ડભોઈ દસાલાડ સમાજ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે જ્ઞાન સત્ર રાખવામાં આવેલો છે। એમાં શ્રી તુષાર શુક્લભાઈને રાજકોટથી બોલાવવામાં આવેલા છે। તે આજે આપનું સુખનું ઘર વિશે પોતાનું વક્તવ્ય આપવામાં આવશે। અમારી 2 જ્ઞાતિઓ છે, ડભોઈ દસાલાડ જ્ઞાતિ સમસ્ત અને ડભોઈ દસાલાડ સમાજ ટ્રસ્ટ બંનેના સંયુક્ત ઉપક્રમે અમે ઘણા વર્ષોથી 2 દિવસનો આ રીતે વિચાર સત્રનો કાર્યક્રમ કરીએ છીએ। એમાં ગુજરાતના નામાંકિત વક્તાઓને અમે આમંત્રિત કરીએ છીએ। આ વખતે 24 ને 25 ફેબ્રુઆરીએ ગઈકાલે 24મી શનિવારે રાજકોટથી ડૉક્ટર ભદ્રાયુ વચ્છારાજાની આવ્યા હતા અને આજે 25મી રવિવારે કવિ શ્રી તુષારભાઈ શુક્લાનો પ્રોગ્રામ રાખેલ છે અને અમારા જ્ઞાતિના મુરબ્બી જયેન્દ્રભાઈ રમણલાલ શાહ બ્રાઇટ સ્કૂલવાળાના સહયોગથી અને એમના પરિવારજનો સૌમિલભાઈ સિમિતભાઈના બંને પુત્રોના સહકારથી અમે દર વર્ષે આ પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ અને લગભગ 400 થી 500 અમારા જ્ઞાતિના સભ્યો એમાં લાભ લેતા હોય છે। એટલે આમ તો આજના સમયમાં ઘર વિશે કશું સમજાવવું પડે એવો સમય છે, એ આપણે હવે બધાએ સ્વીકાર્યું, કારણ કે ઘર એટલે મારા મનમાં પરિવાર, કુટુંબ, સ્થૂળ ઈંટ માટી પથ્થર ચૂનાનું જે કન્સ્ટ્રક્શન છે તે ઘર નથી। એ તો ગમે તેટલું ભવ્ય પણ હોઈ શકે, ગમે તેટલું સાધારણ પણ હોઈ શકે, પણ એમાં વસનારા એ લોકોની અરસપરસની લાગણી, એકબીજા માટે કશુંક છોડવાની તૈયારી, આ બધું જાણે છૂટી રહ્યું હોય ને એવું વર્તમાન સમાજ જીવનમાં દેખાયા કરે છે। એટલે મને જ્યારે જ્યાં તક મળે તો મને એમ થાય કે કુટુંબ જીવનની કોઈ વાત કરીએ, જેના કેન્દ્રમાં પરિવાર હોય, ઘર હોય। કોઈને નથી ગમતું એવું નથી, પણ જિંદગીની દોડધામમાં થોડુંક આની આ અગ્રતા ક્રમમાં પ્રાયોરિટીમાં થોડું પાછળ મુકાઈ ગયું છે, એટલે મને એમ થાય કે તક મળે તો યાદ કરાવવું જોઈએ। અને આ એક સરસ મજાની તક ડભોઈ દસાલાડ જ્ઞાતિ સમસ્ત એના દ્વારા આ આમંત્રણ મળ્યું ત્યારે મને મનમાં થતું હતું કે જ્ઞાતિ જ્યારે આ વિશે વિચાર કરતી હોય, જ્ઞાતિજનો વચ્ચે વિચાર વહેતો મૂકવા માંગતી હોય કે પરિવારનો મહિમા શું છે, તો એનાથી વધારે ઉત્તમ પ્લેટફોર્મ કંઈ નહીં। હવે હું આમ બહુ દોડાદોડ નથી કરતો, પણ આ વિષય સરસ હતો, વાત કરવાનું ગમે એવો। એટલે ખાસ કરીને વાત કરીએ વસુદેવ કુટુંબકમની ભાવના હતી પહેલાં, અત્યારે વિભક્ત કુટુંબો જોવા મળી રહ્યા। શું કહેશો, તમારા કુટુંબોના જે જોડવાની પ્રક્રિયા ફેરથી થવી જોઈએ એવું લાગી રહ્યું છે તમને? હવે વસુધૈવ કુટુંબકમ જેવી ભવ્ય પરંપરાની એક કલ્પના, આખું વિશ્વ મારું કુટુંબ છે કે આખું વિશ્વ એક માળો છે, એ તો બહુ કદાચ આદર્શ છે, એ સિદ્ધ ન થઈ શકે તો એમાં કોઈનો વાંક નથી। આદરણીય નરેન્દ્રભાઈએ તો આ વખતે એ વાતનો ભાર મૂક્યો અને G20માં એને જ મંત્રવાક્ય બનાવ્યું, પણ આપણે આપણા સ્તરે શું કરી શકીએ? આપણે આપણા ઘરને તો વ્યવસ્થિત ગોઠવીએ, પછી આખું વસુધા આપણું ઘર છે એ સાબિત થશે। એ દિશામાં શું કરવું જોઈએ? વ્યક્તિગત રીતે દરેકે પ્રયત્ન કરવો જોઈએ। આમ તો એક ઘર કોઈ એકનાથી બને નહીં,
એક નાનકડા બાળકનો પણ એમાં સહયોગ જોઈએ. પણ મને વધારે રસ એટલે પડ્યો કે જ્ઞાતિ આ વિશે ચિંતિત છે, સભાન છે ને એને એમ છે કે આવી વાત હવે સમાજમાં આપણા પરિજનોમાં કરવી જોઈએ અને એ બધા પ્રયત્નો કરશે અને જ્ઞાતિ એના સ્તરે કરે કે કુટુંબનું શું મહત્ત્વ, તો ચોક્કસ આ ઘર એનું ગૌરવ એને પાછું મળે. ખાસ કરી જ્ઞાતિની વાત કરીએ તો જ્ઞાતિની અંદર પણ જે અત્યારે પરિવારની અંદર વિખવાદ થાય છે, નવા લગ્ન થઈને આવે પછી જે નવો કલ્ચર આવે છે, કલ્ચરની અંદર વિખવાદ થાય છે અને એક ઘરમાંથી બે ઘર થતા હોય છે, શું કહેશો આ પ્રણાલી બદલાવી જોઈએ કે નહીં બદલાવી જોઈએ? એકમાંથી બે, બેમાંથી ચાર એ તો પ્રકૃતિનો નિયમ છે એટલે થશે અને આર્થિક પ્રશ્નો પણ એમાં જવાબદાર હોય છે, સંજોગ પણ એવા હોય, એનો વાંધો નથી. મારા મનમાં બહુ સ્પષ્ટ છે કે એક મકાનના એક છત નીચે રહેવું એવો હઠાગ્રહ નથી. ભેગા રહીને લડે એના કરતાં જુદા રહીને એકબીજા સાથે સહયોગ કરે તો એ વધારે સારું. એટલે એ દિશામાં ભલે આપણે કોઈના ઉપર એવી આ સંયુક્ત કુટુંબનો મહિમાગાન કરવું ને વિભક્ત છે એ બધા ગુનેગાર છે એવું નથી. સૌને પોતાના સંજોગ હોય, આપણે જાણતા ન હોઈએ એટલે એ તો બધા માટે આદર છે મારો. પણ જ્યાં હો ત્યાં તમારા પરિવારજનો સાથે તમારું એક એવું સુગ્રથિત સંબંધનું માળખું રચાય તો આવનારી પેઢીને બહુ કામ લાગશે.